વડોદરા શહેર કલાનગરી તરીકે, સાંસ્કૃતિક પાટનગર તરીકે આખા ગુજરાતભરમાં પ્રખ્યાત છે. વડોદરા ઉત્સવની નગરી તરીકે ઓળખાય છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી ગણેશોત્સવ સૌથી મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન વડોદરા શહેર ખાતે થતું હોય છે. દર વર્ષે ગણપતિની સવારી, ગણપતિના પંડાલમાં નાના બાળકો, વડીલો, યુવાનો આ તહેવારને ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી મનાવતા હોય છે. સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે. ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશિપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે. આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની આગામી બેઠક જે શુક્રવારે મળનાર છે એમાં એજન્ડામાં આ પ્રપોઝલ લેવામાં આવી છે કે દરેક ગણેશ પંડાલથી 50 મીટરની ત્રિજ્યાની અંદર 5 હોર્ડિંગ લગાડવામાં આવે. કોર્પોરેશનની પરમિશન બાદ કોઈ પણ હોર્ડિંગ સરકારી, અર્ધ સરકારી કે વીએમસીની મિલકત પર લગાડવા નહીં. સાથે સાથે ઐતિહાસિક ઇમારત, વોટર બોડી, 4 રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવા નહીં, જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો ન થાય. ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે. જે હોર્ડિંગ ફ્રી સિટીની દરખાસ્ત બજેટમાં સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરી હતી, જેનાથી વડોદરા શહેર સુંદર અને સુઘડ બન્યું, જેનાથી વડોદરા શહેરના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો થયો. ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકો ગણપતિ મંડળને આ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરે, જેથી કરી અને વડોદરાની સુંદરતા પણ સચવાય, નાગરિકોની સલામતી સુરક્ષામાં પણ કોઈ જોખમ ઊભું ન થાય. અને સાથે સાથે જે ધાર્મિક સંગઠનો દ્વારા પોતાના ગણપતિની એડવર્ટાઇઝ કરવી હોય કે ભાઈ આ જગ્યાએ ગણપતિ પંડાલ છે અને એમને નાની મોટી સૌજન્યની એડવર્ટાઇઝ મળતી હોય એ પણ મળતી રહે, જેનાથી એમના ખર્ચમાં પણ રાહત મળે. આ પ્રમાણનો સંવેદનશીલ નિર્ણય વડોદરા સંસ્કારી નગરી માટે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને શુક્રવાર પછી આ હોર્ડિંગ લગાડવાની છૂટછાટ આપવામાં આવશે. તમે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધા, જો એનું પાલન નહીં કરે કોઈ ગણેશ મંડળ તો શું કાર્યવાહી કરશો? ડિપાર્ટમેન્ટને યોગ્ય સૂચના આપવામાં આવશે કે જેનું સ્ટ્રિક્ટલી પાલન કરે. અચ્છા, વડોદરાના ગણેશોત્સવમાં ઘણા બધા મોટા નેતાઓ, રાજકારણીઓ આવતા હોય છે, સીએમ પણ આવતા હોય છે, તો એની માટે એ આવતા હોય ત્યારે આ નિયમો લાગુ રહેશે? તે વખતે પણ ઘણા બધા નેતાઓ હોર્ડિંગ્સ લગાવી દેતા હોય છે, તો ત્યાં કયા નિયમો લાગશે? મેં કીધું એમ કે કોઈ શુભેચ્છાની હોર્ડિંગ લગાડવામાં નહીં આવે. જ્યારે સીએમ સાહેબ કે પીએમ સાહેબ આવતા હોય તેની અલાયદી દરખાસ્ત લાવી અને કમિશનર સાહેબને સત્તા આપવામાં આવતી હોય છે. એના નિયમો શું છે? એમાં શહેરને સુશોભન કરવાનું હોય અને એમના સ્વાગત માટેના હોર્ડિંગ અને એલઈડી પર જે કોઈ નક્કી થાય એને માટેની સત્તા કમિશનને આપવામાં આવતી હોય છે. આપણે પહેલાં હોર્ડિંગ્સ ફ્રી સિટીની વાત કરી, આપણે દરખાસ્તમાં હમણાં થોડી વાર પહેલાં જ કીધું, તો ફરીથી આ નિર્ણય કેમ? ફક્ત 15 દિવસ માટે આ નિર્ણયમાં છૂટછાટ આપવામાં આવે છે. ફક્ત 15 દિવસ માટે, શુક્રવારથી 15 દિવસ.